મહેશભાઈ નથુભાઈ ગામ લુંગિયાથી પધારેલ મહેમાન 301 આપી અને અમારે હમીદ દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે. મનસુખભાઈ કરશનભાઈ ગામ રફાળાથી પધારેલ મહેમાન 1501 આપી અને હમીદ દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે અને અમારે કેશુભાઈના નામની પણ જય બોલાવે. પિયુષભાઈ મનસુખભાઈ ગામ રફાળાથી પધારેલ મહેમાન 501 આપી અને અમારે હમીદ દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે, કેશુ દાદાના નામની જય બોલાવે. ભરતભાઈ નનુભાઈ ગામ બગસરાથી પધારેલ 201 આપી અને હમીદ દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે. લાલાભાઈ મધુભાઈ ગામ બગસરા 301 આપી અને હમીદ દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે. સગ્રામભાઈ રવજીભાઈ 501 આપી અને અમારે હમીદ દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે. પરસોત્તમભાઈ સગ્રામભાઈ ગામ બગસરાથી પધારેલ 201 આપી અને હમીદ દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે, અમારે અજયભાઈના નામની જય બોલાવે, રાહુલભાઈના નામની પણ જય બોલાવે. વલ્કુભાઈ સગ્રામભાઈ ગામ બગસરાથી પધારે 201 આપી હમીદ દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે, અમારે અજય રાહુલના નામની પણ જય બોલાવે મારા બાપ. તેજાભાઈ હિંમતભાઈ ગામ વીરપુરથી પધારેલ મહેમાન 501 આપી હમીદ દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે. પરવીનભાઈ હિંમતભાઈ ગામ વીરપુરથી પધારેલ 201 આપી અમારે હમીદ દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે. દેવકુભાઈ સકાભાઈ ગામ વીરપુરથી પધારેલ 201 આપી અમારે હમીદ દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે. જયસુભાઈ ગોબરભાઈ ગામ મોટા કોટડાથી પધારેલ મહેમાન 501 આપી અમારે હમીદ દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે મારા બાપ. બીજલભાઈ ખોડાભાઈ 201 આપી અમારે હમીદ દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે, અમારે આપા ધીરાપીરના નામની જય બોલાવે, બજરંગદાસ બાપાના નામની જય બોલાવે, કાળ ભૈરવ બાપાના નામની જય બોલાવે મારા બાપ. મક્કનભાઈ ટપુભાઈ ગામ પીરવડથી પધારેલ મહેમાન 301 આપી અમારે હમીદ દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે મારા બાપ. જયંતિભાઈ અભરામભાઈ 201 આપી હમીદ દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે. વસંતભાઈ ટપુભાઈ ગામ ફુકાઓથી પધારેલ મહેમાન 501 આપી અને અમારે હમીદ દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે. અમસીભાઈ ટપુભાઈ 501 આપી અને અમારે હમીદ દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે મારા બાપ. ધનાભાઈ બીજલભાઈ 201 આપી અને અમારે હમીદ દાદાના નામની જય બોલાવે,
મુનાભાઈના નામની જય બોલાવે. નાગજીભાઈ મોહનભાઈ 201 આપી અને અમારે હમીર દાદાના નામની જય બોલાવે. મુનાભાઈના નામની જય બોલાવે. નન્નુભાઈ વેલજીભાઈ ગામ બગસરાથી પધારેલ મહેમાન 501 આપી હમીર દાદાના નામની જય બોલાવે. અમારે મુનાભાઈના નામની જય બોલાવે. ભરતભાઈ રામજીભાઈ ગામ જેતલવાડથી પધારેલ 201 આપી અમારે હમીર દાદાના નામની જય બોલાવે. મુનાભાઈના નામની જય બોલાવે. મારા બાપ ધારસીભાઈ ગોરધનભાઈ ગામ વીરપુરથી પધારેલ 201 આપી હમીર દાદાના નામની જય બોલાવે. અમારે મુનાભાઈના નામની જય બોલાવે. અમારે ગીગા દાદાના નામની પણ જય બોલાવે. મારા બાપ નન્નુભાઈ સકાભાઈ ગામ વીરપુરથી પધારેલ મહેમાન 201 આપી અમારે હમીર દાદાના નામની જય બોલાવે. મુનાભાઈના નામની જય બોલાવે. ગીગા દાદાના નામની પણ જય બોલાવે. પરસોત્તમભાઈ જીમાભાઈ ગામ પીરવડથી પધારેલ મહેમાન 201 આપી હમીર દાદાના નામની જય બોલાવે. અમારે મુનાભાઈના નામની જય બોલાવે. હવે અમારે મુનાભાઈ નું પેલા હાકવું. મુનાભાઈ નું પેલા લઈ કે પેલા હમીર દાદા નું લેવાનું. હમીર દાદા મળી જાણ ને તમરણા હોય એ ઓલાય જાણ ને હોય પુરા રાજ મરી ના કરી નરદનિયા હુવે નિંદર ભિરાજ ને પેટ ભિરાના જાણને નત મરના અજાણને પુરા રાજ નરદન્યા હુએ નિંદર ભીરાજ ને પેટ ભીરાના હોય કામ હે. કારણ કેવત ની માલિકા કીધું છે ને કે જાણતો કોને કહેવાય. ભાઈઓની લાગી હોય, હગાની લાગી હોય, મારી નાતની લાગી હોય, દેવીના ઘરની લાગી હોય ને એને ખાધું પીધું ઉઠતું નથી મારા બાપ. પણ ક્યાં ભાઈઓ, ક્યાં હગુ, ક્યાં મારી નાત અને ક્યાં દેવી જેને હાડા તંડીનો ટાઢો ટુકડો રોટલો ખાય ને હાડા તંડીની કદાચ ખાટી છાશ ખાય ને જેને વિચાર નથી, જેને એમ અમારે હમીર દાદા આજે એનો અવસર હોય મારા બાપ. આજ એના ઘરના આંગણે આજ એનો છેલ્લો અવસર છે. પોતાના બે દીકરા
અમારે હસરાજભાઈ અને અમારે વસનભાઈ જો તો લીલી વાડી કહેવાય, પણ આજે એના છેલ્લા અવસરની માલિપા અમારે હમીદ દાદાને એટલું કહે કે મારા બાપ, આજ તારી વસ્તીની માલિપા આવી કારવી અને એક ખમાની કહી જાને એટલે તારી વસ્તીને ગજ થાય, મારી નાયતને એમ થાય કે આજ હમીદ દાદો એની જગ્યાની માલિપા આવી કારવી અને આજ એની વસ્તીને ખમાની કીધી. આજ તારા દીકરા માંગે બીજું કાય નહીં, મારા દાદા હમીર તારી દીધેલી ધન દોલત માયા મિલગત કોઈ પાર નહીં. અય મારા વિહામાં તે તારી વસ્તી હાટું ઘણી મહેનત કરી કારવી અને તારી વસ્તીને ઘણું દઈ કારવી ગયો છે, પણ તારી વસ્તી તો એક તારી પાસે માંગણી કરે. એ મારા માવતર, આજા તારો છેલ્લો અવસર છે ને, આ છેલ્લા અવસરની માલિપા આવી કારવી અને તારી વસ્તીને એક દી મારી નાયત મજૂતા ખમાની કહી દે કે હાબળ હાબળ મારા હસરાજ, હાબળ મારા વસા, આજ બે ભાઈઓ મળી કારવી, આજ મારું તમે કામ કર્યું ને, આજ મને ગત મળી ગયા. આટલા હડા તણ વેણ તારે કેવા પડે મારા વિહામાં, મારા દાદા અમીર તારે બોલવું પડે, મારી નાયત બધું તારી, મારી નાયત મજૂતા એકથી બોલી પાડી દઈ કે હાલો હાલો મારી નાયત હાલો. મને હમીદ દાદાને નબળા ટકોરા હું મારો, કદાચ મારી વસ્તીની માલિપા જેથી આવી કારવી ઉભો ન રહો અને કદાચ મધરી રાતે એકદી મારી વસ્તીને એકદી તો ખમાની ન કહું તો જગતની માલિપા મને એકદી હમીદ દાદાને કોઈ ઓળખતો નહીં મળી નાય. પણ માયા મેલાય નહીં, તારું યાગરી બનું પડું, હાડા તને ગડી રેડું મેલાય નહીં, મારા દાદા અમીર બોલ, મારા દાદા અમીર હાડા તને ઘડી એકથી તારું ગરીબનું ઝૂંપડું રેડું મેલી દેતો નહીં હો. કે જોજે આ તારા આંગણે એકદી હવાલા પંખીડાનો મેળાવડો કરી કારવી અને હાથ તારું કુટુંબ ભેગું થઈ કારવી, આ તારા છેલ્લા અવસરની માલિપા બેઠા છે હો. પણ એક દી આ વસ્તીની માયા મેલી દેતો નહીં હો કે હાંભળો હાંભળો મારી વસ્તી હાંભળો, ફક્ત મારી હામો ભાવ રાખો, મારી હામો વિશ્વાસ રાખો અને એક દી જો ખમામાં ખોટું પડવા દઉં ને કે મને હમીદ દાદાને જગ્યાની માલિકા કોઈ ઓળખે નહીં મારી નાય. માયા મેલાય નહીં મારા વાલા જયા, મારા દાદા હમીર માયા મેલાય નહીં, તારી વસ્તીની માયા મેલી દેતો નહીં મારા બાપ. કે હાબળ હાબળ મારા હસરાય, કે હાબળ મારા વસા, કે એક દિન જોજો હો મેં તારા માવતરે હમીરે એક દી રાખીને જેટલી હગાની માલિપા રાખ્યો, ભાઈઓની માલિપા રાખ્યો, ભાઈઓની માલિપા એક દી જાડું પાહું બતાવશો નહીં અને કદાચ હગાની માલિપા એક દી જાડું પાહું બતાવતા નહીં હો કે એક દી
હું હમીરિયો બેઠો તો ત્યાં સુધી મારા દીકરો તમને ઓછું તો આવવા દીધું નથી, પણ મારા ગયા પછી એકથી જોજો કદાચ મારા હમીરિયાની એકથી પચ જવા દેતા નહીં. અને આજ એના ભાઈઓની માલીભાઈ એક જ છે, અમારે કમાભાઈ. મારા દાદા વાઘાના પહોળા હતા ને, એની માલીભાઈ એક જ અટાણે સદનનો છોડવો એક જ છે હો. કે હાંભળ મારા હસરાય, કે હાંભળ મારા વસા હાંભળ, કે જગ્યાની માલીભાઈ એકથી હું હમીર તો ધનારો વિયોઈ ગયો, પણ એકથી માવતર બની કારવી મારો ભાઈ કમલો એકથી બેઠો ને, આજ એની કીધી કરજો, આજ એના રાખ્યા રહેજો, અને એના બોલાવા એકથી બોલજો જોજો હો. મટી જાતો નહીં હો, પણ અમારે મનસુખભાઈ નો દીકરો અમારે મુનાભાઈ હે, હા હા મારા બાપ એ જગ્યાની માલિપા મુન્યો વિયોઈ ગયો ને, પાછો 10-15 દિવસ નો ધ્યાન હતા, અમારે અમિત દાદા પણ વિયાઈ ગયા હે. હા દાદા દીકરાની જોડી તો જો દાદા અમીર ના
અહીંયા જોવો ને તો બળેવના દિવસ હાલતો તો હા બળેવના દિવસે જોવો ને મારા બાપ પોતાની બેન અમારે સગુ બેન 2 દિવસ અગાઉ એના ભાઈને રાખડી તો બાંધી ગઈ પણ અમારે કિરુબેન હતા ને એને એમ થયું કે બળેવના દિવસે જઈ કારવી અને મારા 2 ભાઈઓ છે ને મારો ભાઈ દીનો ને મારો ભાઈ મુનો એને બળેવના દિવસે જઈ કારવીને હું રાખડી બાંધી છે પણ પોતે જોવો તો મારે કિરુબેન હાઈલાવે જ્યાં હજી પાદર પૂગ્યા ને ત્યાં તો પોતાના ભાઈના એકી મોતના હમાસા સાંભળ્યા આહા મારા બાપ हमारे मनसुखभाई माथे दुख पड़ू है तरी माजनी दर्दी मां एक दिया तने हमरी नहीं मरा मुनिया ये मरा मुनिया रे ए मरा ब्यामा तारी मां जया जोतो करा माथा कुटी कुटी करवी અને અહીંયા પાક ઉદન કરતી હશે આય મારા ખોળાના ખુન્નાલા કે દિગાની માલીપા એક રીતે મારું આંગણું મેલી કરવી અને ભવ ભવની મહેમાન ગતિ કરી હાલી નીકળ્યો હે યાદ એ કારવી મારા મુનિયાની हमारे मनसुखभाई जो होने आखिरी मालिका दलदल आवड़ानी धाता वाड़ी થઈ ગયા बड़े उसे जोवे आप निजी धरती ની માથે એકથી કોઈ ધણી નહીં મારું મનસુખિયાનું એકથી ગરીબનું ઝૂંપડું મેલી કાઢવી મારા મુનિયા તું હાયો ગયો અને કદાચ તારા દુઃખની વાત જો મને કરી હોત ને તો હું મનસુખિયો એકથી પૂરી કરે દો તારે આવાય દાદી બગલું બરવું નતું જે મારા પાય મુનિયા દેલે રોજે મારા પાય મુનિયા તારી રામ લક્ષ્મણ જેવી જોડ્યું તોડી કાઢવી તારી ભાઈઓની એકદી માયા મેલી કાઢવી તારે જાવું નતું જેથી જગતની માલિકા એકદી તારો ભાઈ દીનિયો છે ને નોધારો બની ગયો એ મારા બંધવા તે અમને નોધારા કરી કાઢવી હાલી ગયો હે
વાહ 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 યમુના ભાઈ રામ લખન જેવી એક તમારી જોડી હતી અય મારા વ્યામાં એક એની માયા મેલી દેતો નહીં હો રવાજે મારા બંજવા અય મારા ભાઈ દીના રવાજે કદાચ મને મુનાને હાથ કહી અને જગ્યાની માલી બાજુ આવી કાલી ઊભો ન રહું એ તો જગતની માલિકા મને મુનાને એકદી કોઈ ઓળખે નહીં વરી નહીં તો અડાણે દરી બેનું વાટું જોવે તારી બેનું જોતો ખરા અમારે સગુ બેન અને અમારે ગીરુ બેન 12 મહિનાનો તહેવાર આવે ને મારા બાપ કેદી હાથની માલિપા હીરની રાખડી લઈ કાઢવી અને પોતાના ભાઈને રાખડી બાંધવા હાટુ આવી ઊભી રહી જાય પણ તે જીવતા તો એક બેનના હાથની રાખડી બાંધી હતી પણ તારી બેનની એકની વાઈટ તે સોય નહીં અમારે કિરુબેન એમ કહીને એ મારા બંધવા તે જો ઘડીક વાઈટ જોઈ હોત ને મારી તો હું છેલ્લી પેલી એકદી મારા ભાઈને રાખડી બાંધી દે થાય મારા બંધવાએ મારી વાઈટું જોયું નહીં મારા બંધવાના હાથને રાખડી બાંધી નહીં મારા ભાઈ મુનારી અટાણે તારો ભાઈ એકદી જગ્યાની માલિપા તારા ખોળાની માલિપા તારી માં જણ્યું એકદી છે હો એને હાડા ઘડી બેટી મેલી દેતો નહીં મારા બંધવા એ રવાજો મારા ભાઈઓ એકદી મારી બેનું રવાજો અને મુનિયાને એકદી નબળા ટપોરા મરાય નહીં કદાચ મારા ભાઈઓ એકદી મને હાથ કરે મારી બેનું એકદી મને હાથ કરે અને જગ્યાની માલિકા જેથી આપે આવી કાઢવી ઊભો ન રહું તો જગતની માલિકા મને મુનાને કોઈ ઓળખે નહીં મારી નાય દુઃખના વાદળા તૂટી ગયા હો જગતની માલિકા એકદી હાલતા ચાલતા બેહતા ઉડતા એકદી એને એનો ખોળાનો ખુંદારો મુનિયો સાંભળે ગમે ત્યાં રખડી કાઢવી આવેલે મારા બાપ પોતાના ઘરની ઓસરીનું પગથિયું સડે ને તા એને એનો મૂનો સાંભળે મારા બાપ ગમે ત્યાં અમારે મનસુખભાઈ ગયા હોય ને અમારે મૂનો હામો આવી કાઢવી પાણીનો કળશો ભરી કાઢવી એના બાપાને દેતો ગમે તેને ગયા હશે ને
ત્યાંથી આવે ને તો એનો દીકરો મુનો પૂછે કે બાપા આજ ક્યાં ગયો તો, આજ હું કામ કર્યું? આના વરદા મન જુગિયા ને આવરે આની જગદી માયાયુ આવરે મારા મુનિયા રે આહા મારા બાપ આમ તો જો જેને ભાઈ કરતા વિશેષ હતો તો એને ભાઈ વિપુલ મારા બાપ અમારે મુનાની ને વિપુલ ની જોડી હતી ને, ગમે તે ત્યાં જાય ને કોઈ બે ભેગા હોય, હાલતા ચાલતા બેહતા ઉડતા અમારે મુના ભાઈ ને અમારે વિપુલ ભાઈ બે ભાઈઓ ભેગા હોય, પણ એના દખની વાત અમારે વિપુલ ને ન કરી. આવું તને એનું મેણું લાગ્યું તું એ મારા બજવા એ મારા મુનિયા તને એનું મેણું લાગ્યું તું. એ મારા ભાઈ મુના તે કદાચ તારા દુઃખની વાત તે મને કરી હોત ને તું તારા માવતર ને કે, પણ તે તારા દુઃખની વાત એકદી તારા ભાઈ ને નો કરી અને નોધારો મેલી કાઢી મને વિપુલિયા ને તું હાલો ગયો. ઓ મારા બાપ, રામ લક્ષ્મણ જેવી જોડી એકદી આપણી તૂટી ગઈ હે. હવે કઈ દશમાં મારા મુનિયાની કેવાટું જોવું હવે કઈ દેશ માથે મારા મુનિયાની વાટ જોવું હોય, પણ જોજે ભાઈ કદાચ આપણી જેવી ભાઈ બંધી હતી ને જેવી આપણી ભાઈ બંધી લાગી હો હાંભળ મારા ભાઈ વિપુલ હાંભળ, કદાચ મને મુનાને એક દી હાથ કર અને જો આપે આવી કારવી હામો ઉભો ન રહો હજી જગતની માલિકા આપણે ભાઈ બંધી માલિકા ખોટું લાગી જાય. જગતની માલિકા એકદી અમારે મનસુખભાઈ નો શેલિયા જેવો કુંવર હતો ને મારા બાપ, હાજી ભયો ગયો હે. સ્વર્ગ
ઉતરા મેમાં એ તારા એ ભાઈ જુએ તારી વાટ કુંવર સેલૈયા રે કુંવર કમા કમા તુમી દાદી કમા પણ ગરન મે તો આજ ભલે નમે પણ તું કાનમ ઘર નામો પણ જેના મારા ભાઈ મુના મારા બાપ ફટાણે જોતો ખરા તારા માવતર ને શારે દસ્યુ ના વાયો અમારે મનસુખભાઈ વાટું જોતો હોય હમણાં મારો મુનિયો આવશે હમણાં મારો દીકરો આવશે તારી માં જયા વાટ જોતી હશે હમણાં મારો ખોળાનો કુંતારો આવશે હમણાં મારો દીકરો મુનો આવશે પણ કઈ દશમાં વાટ જોવે ગાંઠથી છૂટી ગયો મમતા રૂવે જે મયાદે વેલું માં વીરડો ફૂટી ગયો મમતા રૂવે ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો આજ કાઢથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો મારા બાપ આજ મારે મનસુખભાઈ નો કાળજા કેરો કટકો હતો ને અમારે દયા બેન નો કાળજા કેલો કટકો હતો ને આજે મળ્યો ગયો આ એના ઓરતા આવે મારા બાપ વન તો રૂવે વન નાયા દે ઝાડવા રૂવે રે વન તો રૂવે યાદ સોલે વન ના મારા બાપ અમારે દીના મુનાની જોડી હતી ને રામ લખમણ જેવી જોડી હતી હો
મુનાભાઈના નામની જય બોલાવે. અજયભાઈ ભરતભાઈ ગામ વીરપુરથી પધારેલ મહેમાન 501 આપી હમીર દાદાના નામની જય બોલાવે. મુનાભાઈના નામની જય બોલાવે. ગીગા દાદાના નામની પણ જય બોલાવે મારા ભાઈ. અમારે બગસરાથી પધારેલ મહેમાન જ્યાં હોય ત્યાંથી આવે અને સા પાણી પીવાઈ ગયા હોય મારા બા તો બધાય આવેલ તમામ મહેમાનો આવી કરવી બેસી જાય. અને જે કોઈ ભાઈઓને બોલવાના બાકી રહી ગયા હોય મારા બાપ તો બોલી જજો, પછી ચાલુ કરીએ આપણે. વશમાં ગેપ ન પાડો મારા બાપ. અમારે રતિભાઈ વિનુભાઈ ગામ મોણવેલ થી પધારેલ મહેમાન એક 1001 આપી અમારે રતિભાઈ વિનુભાઈ ગામ મોણવેલ થી પધારેલ મહેમાન 1001 આપી અને અમારે હમીર દાદાના નામની જય બોલાવે. અમારે મુનાભાઈના નામની જય બોલાવે. માં વિહો દરજાદીના નામની જય બોલાવે. ભગવાનભાઈ શંભુભાઈ ગામ પિંડાખાઈ 201 આપી અને અમારે હમીર દાદાના નામની જય બોલાવે. મુનાભાઈના નામની જય બોલાવે. શંભુ દાદાના નામની જય બોલાવે. માં સિંધુ મેલડી વીર નારસિંહના નામની પણ જય બોલાવે. નન્નુભાઈ ખોડાભાઈ ગામ પિંડાખાઈ 201 આપી અને હમીર દાદાના નામની જય બોલાવે. મુનાભાઈના નામની પણ જય બોલાવે. અમારે વસંતભાઈ હમીરભાઈ અમારે હમીર દાદાના દીકરા વસાભાઈ 1001 આપી અને હમીર દાદાના નામની જય બોલાવે. મુનાભાઈના નામની પણ જય બોલાવે મારા બાપ. શામજીભાઈ નન્નુભાઈ ગામ ગુંદાળા 1001 આપી હમીર દાદાના નામની જય બોલાવે. મુનાભાઈના નામની પણ જય બોલાવે મારા બાપ. દિલાભાઈ વજુભાઈ ગામ ગોપાલગ્રામ થી પધારેલ મહેમાન 301 આપી હમીર દાદાના નામની જય બોલાવે. અમારે મુનાભાઈના નામની જય બોલાવે અને અમારે કિશોરભાઈના નામની પણ જય બોલાવે મારા બાપ. ભરતભાઈ બીજલભાઈ ગામ પિંડાખાઈ 201 આપી હમીર દાદાના નામની જય બોલાવે. અમારે મુનાભાઈના નામની જય બોલાવે. આપા ધીરા પીરના નામની જય બોલાવે. બજરંગદાસ બાપાના નામની જય બોલાવે. કાળ ભૈરવ બાપાના નામની પણ જય બોલાવે મારા બાપ. શામજીભાઈ ભીખાભાઈ ગામ નુનાડા થી પધારેલ મહેમાન 1001 આપી હમીર દાદાના નામની જય બોલાવે. અમારે મુનાભાઈના નામની પણ જય બોલાવે મારા બાપ. અમારે હસરાજભાઈના દીકરી કાજલબેન અરવિંદભાઈ ગામ લુંઘિયાથી પધારેલ 201 આપી અને અમારે હમીર દાદાના નામની જય બોલાવે. મુનાભાઈના નામની પણ જય બોલાવે મારા બાપ.
મહેશભાઈ ધીરુભાઈ ગામ બગસરાથી પધારેલ મહેમાન 201 આપી અમિત દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની પણ જય બોલાવે મારા બાપ. નારણભાઈ ગોબરભાઈ ગામ ભેસાણથી પધારેલ મહેમાન 501 આપી અમિત દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની પણ જય બોલાવે. બાબુભાઈ કમાભાઈ ગામ પિંડાખાઈ 501 આપી અમિત દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની પણ જય બોલાવે મારા બાપ. સનાભાઈ વલ્લભભાઈ 501 આપી અમારે અમિત દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની પણ જય બોલાવે અને અમારે વલ્લભ દાદાના નામની પણ જય બોલાવે મારા બાપ. ગોવિંદભાઈ વલ્લભભાઈ 501 આપી અમિત દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે અને અમારે વલ્લભ દાદાના નામની પણ જય બોલાવે. પીનાભાઈ બાઘાભાઈ ગામ સલાળાથી પધારેલ મહેમાન 501 આપી અમિત દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની પણ જય બોલાવે. દિલાભાઈ ધીરુભાઈ ગામ કોટડાથી પધારેલ મહેમાન 201 આપી અમારે અમિત દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે, ધીરુભાઈના નામની જય બોલાવે, અમારે કેશુ દાદાના નામની પણ જય બોલાવે મારા બાપ. અમારે મેરામભાઈ મોહનભાઈ 201 આપી અમિત દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે, માં સિંધુ મેરડી વીર નરસિંહના નામની પણ જય બોલાવે. દલસુખભાઈ ડાયાભાઈ 501 આપી અમારે અમિત દાદાના નામની જય બોલાવે,